માંગ ખોડલ અને રામ લક્ષ્મણના બાળ સ્વરૂપો બન્યા આકર્ષણનું કેન્દ્ર. ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા દિવ્ય ગોયણી મહોત્સવ. ચૈત્ર નવરાત્રિના પાવન પર્વે અંકલેશ્વર ખાતે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા ચૈત્ર સુદ આઠમના પવિત્ર દિવસે સર્વ જ્ઞાતિની 675 જેટલી કુંવારિકાઓ માટે ભવ્ય ગોયણી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં સમિતિ દ્વારા પ્રથમ વખત સર્વ જ્ઞાતિની બાળાઓનું વિધિવત પૂજન કરી તેમને ભોજન પ્રસાદ અને ભેટ દક્ષિણા અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ માંગ ખોડલ અને તેમની 7 બહેનો સહિત ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાજીના બાળ સ્વરૂપો રહ્યા હતા. આ દિવ્ય સ્વરૂપોના દર્શન કરી ઉપસ્થિત સૌ ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શ્રી ખોડલધામ મહિલા અને યુવા સમિતિના 50મી વધુ કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે ખોડલધામ દક્ષિણ ગુજરાત ઝોનના અધ્યક્ષ અને ટ્રસ્ટી ભરત પટેલ, મનસુખ રાદડિયા, પંકજ ગુવા સહિત જિલ્લા કન્વીનર જયશીલ પટેલ, અંકલેશ્વર કન્વીનર વિપુલ વેકરિયા અને અમીબેન સોજિત્રા તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ સમિતિની આ ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી કામગીરીને બિરદાવી માંગ ખોડલના આશીર્વાદ મેળવ્યા હતા. જય માં ખોડલ. આજરોજ અંકલેશ્વર ખોડલધામ સમિતિ અંકલેશ્વર વતી માં ખોડલનો ચૈત્રી નવરાત્રિના દિવસે ગોયણીનો કાર્યક્રમ રાખેલો હતો, જેમાં 675 દીકરીઓએ ભોજન લીધું. એમની પૂજા કરવામાં આવી અને માં ખોડલની આરતી કરી, રામલલાની આરતી કરી અને દીકરીનું પૂજન કરી અને સરસ મજાનું ભોજન બેસાડી ભોજન પ્રસાદ કરાયો છે. તેમજ એમને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે અમારા ખોડલધામના ટ્રસ્ટના ટ્રસ્ટી એવા ભરતભાઈ પટેલ, નિગમ પરિવાર જે ઝોન અધ્યક્ષ છે, એમના દ્વારા ભોજનની પ્રસાદ જે ખર્ચ થયો એ આપવામાં આવ્યો છે. સાથે અમારા ટ્રસ્ટી છે પંકજભાઈ ગુવા અને બધા જ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. સાથે ખોડલધામ સમિતિ અંકલેશ્વર અને ખોડલધામ મહિલા સમિતિ તેમજ ખોડલધામ કેડીવાય સમિતિ દ્વારા સરસ મજાનો સૌનો સાથ, સૌના સહકાર સાથે આ કાર્યક્રમ ભવ્ય રીતે પૂર્ણ કરવામાં આવ્યો છે. તેમાં 675 દીકરીને ભોજન આપી અમને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું.